ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. આ શરીર હું નથી આ પ્રમાણે જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે બ્રહ્મ ભાવ ઉત્પન્ન થાય. આનાથી શરીરમાં અહમ ભાવ મિથ્યા સિદ્ધ થઈ જાય. તે સ્થિતિમાં પુરુષ શરીરથી વિરક્ત થઈ જાય. હું એકમાત્ર બ્રહ્મ સ્વરૂપ છું. આવું યથાર્થ જ્ઞાન થઈ જતાં બ્રહ્મ ભાવ પ્રગટ થાય. તે પોતાના વાસ્તવિક રૂપનું યથાર્થ જ્ઞાન થતાં અજ્ઞાન નષ્ટ થઈ જાય. મને ન દુઃખ છે, ન કર્મ છે, ન મોહ છે, ન કોઈ વસ્તુની તૃષ્ણા છે. હું એક રૂપ પોતાના સ્વરૂપમાં સ્થિત શોક રહિત બ્રહ્મ સ્વરૂપ છું. આ ધ્રુવ સત્ય છે. હું કલ્પનાઓથી શૂન્ય છું. હું તમામ પ્રકારના વિકારો રહિત સર્વાત્મક છું. હું ન ત્યાગ કરું, ન કાંઈ ઈચ્છું. હું પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્મા છું. આ ધ્રુવ સત્ય છે. તેમાં બધું જ સ્થિત છે. જેનાથી આ બધું ઉત્પન્ન થયું, જે આ બધા રૂપે છે, જે સર્વત્ર વિદ્યમાન છે અને જે સર્વનો અદિતિ આત્મા છે, તે જ પરબ્રહ્મ પરમાત્મા છે. આ નિશ્ચય છે. તે જ ચેતન આત્મા છે. તે વ્યાપક દસ્યરહિત સચ્ચિદાનંદ આનંદન બ્રહ્મ તત્વ જ બ્રહ્મ સત્ય સત ઋત જ્ઞાન વગેરે નામોથી કહેવાય. વિષય સંગ્રહિત ચેતન માત્ર સ્વરૂપ, વિશુદ્ધ, સર્વજ્ઞ, સમસ્ત ભૂત પ્રાણીઓને જાણનાર, સર્વવ્યાપક, પરમ શાંત સચ્ચિદાનંદ બ્રહ્મનો બ્રહ્મજ્ઞાનીઓ અનુભવ કરે. સુષુપ્તિની જેમ સઘળાય વિકલ્પો રહિત પરમ શાંતરૂપ, વિશુદ્ધ પ્રકાશ સ્વરૂપ, સાંસારિક વિષય સુખોથી અતિ ઉત્તમ, વાસનાઓ રહિત સચ્ચિદાનંદ બ્રહ્મ હું છું. સુખ દુઃખ વગેરે કલ્પનાઓથી રહિત નિર્મળ સત્ય અનુભવ રૂપ જે શાશ્વત સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છે તે હું છું. પર્વતો વગેરે પદાર્થોના સમુદાયની બહાર અંદર સર્વદા સમાન સત્તારૂપે વ્યાપક નિર્લેપ વિજ્ઞાન આનંદન જે પરમાત્મા છે તે હું છું. જે તમામ સંકલ્પોનું ફળ આપનાર, અગ્નિ, સૂર્ય, ચંદ્રમા વગેરે બધા જ તેજોનો પ્રકાશક અને પ્રાપ્ત કરવા યોગ્ય સંપૂર્ણ પદાર્થોની અંતિમ સીમા છે. તે સચ્ચિદાનંદન પરમાત્માની હું ઉપાસના કરું. તે ચિન્મય પરમાત્મા બહાર અંદર સર્વત્ર પ્રકાશ રૂપે વિદ્યમાન અને સ્વયં પોતાનામાં સ્થિત છે. સર્વના હૃદયમાં સ્થિત હોવા છતાં અજ્ઞાનના કારણે તેનો અનુભવ થતો નથી. તેથી તે દૂર ન હોવા છતાં દૂર માનવામાં આવે. તે પરમાત્માની હું ઉપાસના કરું છું. જે સર્વ સંકલ્પો, કામનાઓ, ક્રોધ આદિથી પર છે. તે ચિન્મય પરમાત્માની હું ઉપાસના કરું. તે પરમાત્મા સંપૂર્ણ જગત પ્રતીત થાય તે પરમાત્મામાં. વાસ્તવમાં જગતનો તેમાં અત્યંત અભાવ છે. વાસ્તવમાં તે છે, તેથી તે સતરૂપ છે. પરંતુ તે મન ઇન્દ્રિયોનો વિષય નથી, તેથી અસદરૂપ છે. એવા તે એક અદિતિ નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદ પરમાત્માને હું પ્રાપ્ત છું. જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે બધાય વિષય પદાર્થોનો પ્રકાશક છે. વાસ્તવમાં જે તે બધાય વિષય પદાર્થોથી રહિત છે તે પરમ શાંત ચિન્મય પરમાત્માને હું પ્રાપ્ત છું. તે સઘળી વિભૂતિઓ અને મહિમાઓથી યુક્ત પ્રતીત થાય. જે વાસ્તવમાં સમસ્ત વિભૂતિઓ મહિમાઓથી રહી છે. જે માયાના સંબંધથી જગતનો કર્તા જેવો પ્રતીત થતો હોવા છતાં વાસ્તવમાં અકર્તા છે. તે વિજ્ઞાન આનંદન પરમાત્માને હું પ્રાપ્ત છું. એ રઘુનંદન, ઉપર જણાવેલા નિશ્ચયવાળા તે સત્પુરુષો જીવન મુક્ત મહાત્મા સત્ય સ્વરૂપ પરમ શાંત પરમ પદમાં સ્થિત થઈ ગયા. તેઓ અનેક પ્રકારના સદાચારો રૂપી આ તમામ ધર્મોનું સ્વયં અનુષ્ઠાન કરતા હતા. આ જ પ્રમાણે સ્મૃતિ વિહિત શાસ્ત્રો કર્મોનું પણ તેઓ કર્તવ્ય બુદ્ધિથી આચરણ કરતા. તે તત્વવેતા મહાપુરુષોનું મન અત્યંત રમણીય, કંચન અને કામિનીના પ્રાપ્ત થવા છતાં હર્ષ, ચંચળતા વગેરે વિકારોને પ્રાપ્ત થતું નહોતું.
તેઓ સુખની પ્રાપ્તિમાં હર્ષિત અને દુઃખની પ્રાપ્તિમાં વ્યાકુળ થતા નહોતા. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે બ્રહ્મન, હવે કૃપા કરી મને એ જણાવો કે પ્રાણવાયુની ગતિના અવરોધથી વાસનાનો વિનાશ થઈ જતા જીવન મુક્ત પદથી પરમ શાંતિ કઈ રીતે પડે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, હે શ્રીરામ, સંસાર સાગરથી પાર ઉતરવાના સાધનનું નામ યોગ છે. ચિત્તને શાંત કરનારા તે સાધન બે પ્રકારના. એનો પ્રથમ પ્રકાર પરમાત્માનું યથાર્થ જ્ઞાન, જે સંસારમાં જાણીતું છે. બીજો પ્રકાર પ્રાણ નિરોધ, જેના વિશે હવે હું આપને જણાવું છું. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે ગુરુવર, યોગના બંને પ્રકારના સાધનોમાં કયું સરળ અને કયું કષ્ટરહિત ઉત્તમ સાધન છે? તેને જાણી લેવાથી વિક્ષેપ ફરીથી વિઘ્ન ઊભો કરતો નથી. જેને જાણી લેવાથી વિક્ષેપ ફરીથી વિઘ્ન ઊભું કરતો નથી. શ્રી વશિષ્ઠ કહે, એ રામ, જો કે શાસ્ત્રોમાં યોગ શબ્દ ઉપરના બંને પ્રકાર કહ્યા છે, પરમાત્મા વિશેનું જ્ઞાન અને પ્રાણ નિરોધ બંને કહ્યા, છતાં પણ આ યોગ શબ્દ પ્રાણ નિરોધના અર્થમાં વધારે પ્રચલિત છે. સંસાર સાગરથી પાર ઉતરવાની પદ્ધતિમાં આ એક યોગ એટલે કે પ્રાણ નિરોધ અને બીજું જ્ઞાન, આ બંને એક જ ફળ આપનારા સમાન ઉપાય તરીકે શાસ્ત્રોમાં બતાવાયા. પરંતુ કોઈના માટે યોગનું સાધન અસાધ્ય જેવું છે. તેથી હું તો પરમાત્મા વિશેના જ્ઞાનરૂપી સાધનને સુસાધ્ય માનું. આ પ્રાણ નિરોધરૂપી યોગ દેશ, કાળ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન વગેરે નિયમોથી સિદ્ધ થઈ શકે. તેથી તે સરળ નથી. પરંતુ સાધકે કષ્ટરહિત કે કષ્ટદાયકનો વિચાર ન કરવો. એ રઘુકુળ તિલક, જ્ઞાન અને યોગ આ બંને ઉપાય શાસ્ત્ર વિહિત છે. આ બંનેમાંથી શ્રેષ્ઠ જાણવા યોગ્ય વિશુદ્ધ જ્ઞાન તમને અગાઉ આપી દેવામાં આવ્યું. હવે તમે યોગ વિશે સાંભળો, જે પ્રાણ અને અપાનના વિરોધના નામે પ્રસિદ્ધ છે. શરીરરૂપી ગુફાનો દઢ આશ્રય કરનારો, અણીમાં આદિ અનંત સિદ્ધિઓ આપનારો અને પરમાર્થનું જ્ઞાન પ્રદાન કરનારો છે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.